નેત્ર તો છે ને. અખિયા હરે દર્શન કી પ્યાસી, જે આંખથી દર્શન ન થાય. પ્રેમ છે ને પ્રભુ પ્રત્યે આંખથી જ થાય. તમે જેવા સ્વરૂપને જુઓ, મોહી પડો. આંખ ન હોય તો સ્વરૂપના દર્શન ન થાય, મોહ કેવી રીતે થાય? મોહમાંથી ક્યારે માયા નીકળી જાય અને પ્રભુ તરફ પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, 4 તબક્કા. હવે એ દિવસે ગયા નહીં તો બાંકે બિહારીને મજા ન આવી. રાતના પોડાડતા હતા તો આમ મુખ્યજીને એવું લાગ્યું કે વ્યથામાં છે. માંડ માંડ રાત કાઢી. બીજે દિવસે આમણે તો નક્કી કર્યું કે હવે દેહ ત્યાગી જ દેવો છે, એટલે ખાવા પીવાનું, મધુકરી બધું બંધ. કારણ કે દેખાય નહીં, સ્વરૂપ આસક્તિ એટલી. સ્વરૂપમાં આસક્તિ થઈ જાય ને પછી તમને પ્રેમ થતા વાર નથી લાગતી. આપણે કોઈને પ્રેમ થઈ જાય તો આંખ દ્વારા જ થાય, આપણે મોઢેથી તો બોલતા જ નથી. ઈશારોમાં. બીજે દિવસે ઠાકોરજીથી રહેવાયું નહીં. એટલે રસ્તામાં પેલા પૂજારીજી આવતા હતા ને એને યાદ આવ્યું કે કાલે ગયા કુટિયામાં, કાલે કેમ નહોતા આવ્યા? આંખમાંથી અશ્રુની ધારા. અખિયા હરે દર્શન કી પ્યાસે, अब अखिया ही नहीं रही, तेज ना રહ્યું આંખમાં, પ્રકાશ ન રહ્યો, સ્વરૂપના દર્શન ન થાય. આસક્તિ ક્યાંથી આવે? પ્રેમ ક્યાંથી થાય? બસ હવે ભૂતલ છોડવાનો વિચાર કરો છો. એ કે નહીં, શામ કો તો આના પડેગા. બાંકે બિહારી તમારી રાહ જુએ છે. હવે બહુ કહી ગયા એટલે માન રાખવા ભીંત પકડીને પહોંચી ગયા. કોઈને અડવા ન દે કે નહીં, બાંકે બિહારીએ મને બોલાવ્યો તો એ મને લઈ જશે. ત્યાં ગયા તો ઓલા જેમાં રોજ લખતા હતા એ ભેગું લઈને ગયા અને કોરું હતું. જઈને કે લે આ કોરું છે, આ કોરું જો કાંઈ છે જ નહીં, અત્યાર સુધી કાંઈ ભર્યું જ નહીં. લખો, માંડો ને ભૂસો. નાના હતા ને ભણવામાં ડોબા હોય ને ત્યારે એમ કહે. હું પહેલા ધોરણમાં હતી ને કોઈ દી ભણવા નાસ્તો ખાઈને બહાર, મારે નથી ભણવું. એટલે બધાય ત્યારે એવું કહેતા, માસીના દીકરા કંઈ નહીં ભણાવી જીવતી ને, રૂપાળી બહુ છે ને ગમે એવું આપણે મળી જશે, આપણે 15 વર્ષે પરણાવી દઈશું. હા રહેવા દો, મારા કાકા પરાણે મૂકી જાય. ના, મારા દીકરીને ભણાવી તો છે જ. આજ પરાણે મૂકી તો હું અહીંયા પહોંચી. તો ક્યાંક તો પાનું ખાલી છે મારા નાથ. આજે ખાલી લીલા છે, હૃદય ખાલી, પાનું ખાલી, ભાવ ખાલી. કારણ કે સ્વરૂપના દર્શન નથી થયા ત્યાં સુધી હું ભરાવું કેવી રીતે? એમ કરીને આમ હાથ કરીને આમ કરાવતા હતા. ત્યાં એને કંઈક ફીલ થયું કે અંદર કંઈક લખેલું છે. ધીમે ધીમે પ્રકાશ થયો આંખમાં. જોયું તો કીર્તન લખાયેલું હતું. પ્રભુ કે રોજ મારી લીલાના તું દર્શન કરે અને લખીને અહીં આવીને કીર્તન કરે. આ તારી નેત્ર વગરના લીલાનું મેં તારા દર્શન કર્યા અને આજે એનું કે તારી પાસે અંતરચક્ષુ છે, પછી ચર્મચક્ષુ માટે શું કામ ટેન્શન કરે છે? તારી પાસે અંતર્ભાવ છે, પછી બાહ્ય ભાવની શું ચિંતા કરે છે? સ્વરૂપ આસક્તિમાં તું પરાકાષ્ઠાએ પહોંચી ગયો.
હવે આત્મા આસક્તિ છે તારામાં. અને તે જેવું આંખમાં આવ્યું દર્શન થયા ને બાંકે બિહારી મંદ મંદ મુસ્કાતા હતા. દર્શન કરી કીર્તન ગાયું અને ત્યાં ને ત્યાં લીલામ પહોંચી ગયા. મેરે બાંકે બિહારી લાલ તો इतना ना करो सिंगार, नजर तो ही लग जाएगी, नजर तो ही लग जाएगी. તો ઓલા બેન મને રમતના રમ્યા શું કે રમતા ઠાકોરજી. મારે કેટલી બધી એક્ટિવિટીઝ, મારે કેટલી હવેલીઓમાં બધા એડજસ્ટમેન્ટ, મારે બધું વ્યવસ્થા. મેં કીધું મારા વાલા, ઘરમાં જ્યાં સુધી આમની યારે પરણીને મેં કીધું પછી બાકી બધું ગૌણ બની ગયું. બેન બોલાવે કે ન બોલાવે, ભાભી જમવાનું કે ના કહે, મમ્મી પપ્પા લીલામાં પહોંચી ગયા પછી આપણને માન આપે કે ના આપે. મારું સર્વસ્વ લૌકિકમાં મારો પતિ છે. બસ દુનિયા રૂઠે તો ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે, આવેલ આશા ભર્યા. દુનિયા રૂઠી હોય તો ભલે રૂઠે પણ તું ના રૂઠીશ. જો કોરોનામાં મેં એ બેનને પૂછ્યું તમારે કેમનું હતું, કેમનું હતું, ઘરે ને ઘરે 3 વર્ષ કંટાળી ગઈ, થાકી ગઈ. એટલે બેન ડિપ્રેશનમાં આવું એવું થઈ ગયું એમ. તો કોરોનામાં તમે બહારની કાંઈ કરતા કાંઈ, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે ના પાડી કે મને કોરોના થઈ જશે, નોટતા આમ છે. તો બસ મારે એ જ કહેવું છે કે વલ્લભનું એક સ્વપ્ન હતું, ગૃહે સ્થિત્વા, ઘરમાં રહીને સેવા કરો. કૃષ્ણ સેવા સદા કાર્ય, ટાઈમ બિંગ નહીં. હમણાં 50-60 વૈષ્ણવ ઘરે આવ્યા હતા, તો એક બેન મને અંદર લઈ ગયા રૂમમાં. મેં કીધું બાપા અમને શું કામ છે, કારણ કે આપણે જ બધું જાહેર જ હોય. મને કે મેં ઠાકોરજી પુષ્કર આવ્યા છે. તો હું 2 દી માટે જાઉં ને તો ઈલાબેન 2 દીના ડબરા ને ઝારેજીને બધું મૂકીને જાઉં અને 3જે દિવસે સેવા પહોંચો. હું બરાબર કરું છું? મેં તો 500% બરાબર નહીં. તમારા 1.25 મહિનાના છોકરાને તમે ઘરમાં 2 દિવસની દૂધની બોટલો અને પાણીને મૂકીને જાઓ, તમારો છોકરો હાય હાય મરી જાય. મેં તો કેમ હાય હાય મરી જાય? એ બોલે છે, ચાલે છે, એ તમે મહેસૂસ કરો છો એટલે હાય હાય ન કરાય. તો આ જેણે આપ્યો છે ને તમને, એ પરમાત્મા સાક્ષાત છે. જ્યાં આત્મામાં તમે હાય હાય બોલ્યા ને, એ પરમાત્મા સાક્ષાત છે મારા વાલા. એ પરમાત્માને તમે જો ભગવાન માનો છો, બ્રહ્મ માનો છો, પરબ્રહ્મ, ઈશ્વર, કૃષ્ણ, તો એને મૂકીને જવાય? તો મને કેમ તો 3 વર્ષથી તમે બોલો એટલે પૂછતો કરાવ્યા, પણ કોઈને કહેતી નહોતી. પણ મને ખબર નહીં, હમણાંથી બહુ જ અંદર અંદર જીવ બળતો હતો કે હું કરું છું એ બરાબર છે, હું કરું છું એ બરાબર છે. મેં તો આજ પછી આવું ના કરે. તમે મૂર્તિ માનો છો ને એટલે કે ભાઈ આ તો મૂર્તિ છે, તમે કેમ એવું માની? હાલે છે, ચાલે છે, તમારા ઘરમાં દોડે છે, અને તમે એના માટે આવા ડબરો મૂકીને જાઓ. આજ પછી ક્યારેય આવું વિચારવાનું નહીં. એમને ક્યારે ફીલ થયું? ઠાકોરજી એને જતાવ્યો કે તું આવા ડબરા ભોગ મૂકી જાસ. વલ્લભે ના પાડી છે એટલે તારી ફરિયાદ નથી કરતો, તારા ઘરે રહું છું, પણ તું બરાબર નથી કરતી.
તો 50-60માં મને એકલીને રૂમમાં લઈ જઈને પૂછ્યું. પૂછાવાવાળો કોણ? મારો વલ્લભ. તમે જુઓ, ઠાકોરજી બોલતા નથી, પણ વગર બોલે સમજાવી દે, સમજાવી દે, સમજાવી દે. એ આજની તારીખમાં બને છે. મને કહે તો હવે શું કરું? મેં તો જો શું કરવું એ તમારો સવાલ છે. વલ્લભ એમ કહે છે, હું કોઈ ઉપર, કોઈની જીવનચર્યા ઉપર કોઈ પેલું કરતી નથી. જેને જે કરવું હોય તે કરે. પણ વલ્લભ એમ કહે છે કે બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી પુશ ના કરાવો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ ફલિત થતું નથી. તમારો અધિકાર છે, શું કામ નથી લેતા? પછી સચવાય ના સચવાય. મેં તો આમાં સાચવવા જેવું છે જ નહીં મારા વાલા. મને કે પછી હું મારે પુશ કરાવવો હોય તમને થોડુંક પૂછવું છે. મેં જે પૂછવું હોય ફોન કરજો, પણ દાદાને તમે એવું કહેજો કે ઠાકરજી પુશ કરાવવાનું પૂછવું. કારણ કે અત્યારે મને એટલા બધા ખોટા ફોનો આવે ને, વાહિયાત, જે કારણ વિનાના હોય. એક તો સમય બગડે એમનો, મારો બેયનો, અને જેનો જવાબ હું ન આપી શકું. એક બેનનો ફોન આવ્યો, મારી દીકરી યાર વાત કરો ને. મેં તો કેમ? એ કે હું એને કામવાળીને દર્શન નથી કરવા દેતી એટલે મારી યાર બોલતી નથી. આ મારો સવાલ છે મારા વાલા? આ તો નાનો દાખલો આપ્યો તમને. આવા બધા પ્રશ્નો માટે સિદ્ધાંત છે એ તમને સમજાવ્યા. હવે એમાં વ્યવહારુ રીતે તમારે કેવી રીતે રહેવું એ આપણા પોતાના ઉપર આધાર છે. આપણા ઘરે વેવાય વહેલા આવ્યા હોય, વેવાય વહેલા છે એ તમને મને ખબર. હવે એને કેમ સાચવવા એ તમારે જોવાનું હોય. એમાં મને ફોન કરવાનો કે મારે વેવાઈને શું દઉં, શું બનાવવું. તો બસ હવે અમારે રૂમ ચેકઆઉટ કરવાનો છે. 2 વાર આવી ગયા. સત્સંગના વિરામ આપીએ. શ્રીનાથજી આવવું બહુ ગમે, જવું ન ગમે, પણ જેવી રીતે જીવનમાં જે આવ્યા છે જવાના જ છે. એમ જ્યાં જઈએ છીએ ત્યાં મૂળ ઘરે પાછું જવાનું. તો આપણે બધાએ પણ મૂળ ઘર આપણું વ્રજ, તો આપણે મૂળ ઘરેથી આવ્યા છીએ અને મૂળ ઘરે પાછું જવાનું છે. ઠાકોરજી સાથે હોય એનો કંઈક અનેરો આનંદ છે. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે ત્યાં સુધી જીવાડજે જ્યાં સુધી ઠાકોરજીને ભારરૂપ ન લાગે, વલ્લભને ભારરૂપ ન લાગે, ભાવરૂપ લાગીએ. કારણ કે મન વિનાનું મળવું અને ભીંતારે ભળવું. કોઈને મન વિના મળો ને એટલે ભીંતની યારે વાતું કરતા હોય ને એવું લાગે. બસ અમારા જીવનમાં પણ ભાવ ભરપૂર હોય અને એ ભરપૂર ભાવમાં અમે ડૂબેલા રહીએ એવી મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलच्छू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો
શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢ ન ચરણ કે साधन और नहीं आखली में जासु होयनि सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण દ્રઢયેન ચરણ દ્રઢયેન ચરણ કે વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.